ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી. દાદરાનગર હવેલીમાં ચાઇનીઝ દોરીની રેડ કેસમાં વોન્ટેડ ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ. ફેક્ટરીમાંથી 15,000થી વધુ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થોનું પગેરું દાદરાનગર હવેલીમાં નીકળ્યું હતું. જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસમાં આધારે દાદરાનગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી રેડ કરી સીલ કરી હતી. પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભીખા રાણા અને રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ માટે પણ 2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ તમામ તપાસ હાથ ધરવામાં આવતા મુદ્દામાં વાપીથી વિરેન કુમાર પટેલ મોકલ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી હતી. વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા 1.50 કરોડની કિંમતની 43,192 રીલ જપ્ત કરી હતી. મશીનરી અને મટીરીયલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરેને MBA સુધી અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં વાપીમાં પ્લાસ્ટિકની દોરીનો બનાવતો હતો અને વાપીમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ બાદમાં તેમણે પોતાની ફેક્ટરી સેલવાસ ખાતે ખસેડી હતી. આખા વર્ષ દરમિયાન તેને ફિશિંગ નેટનું ઉત્પાદન કરતો હતો. ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતો હતો. વિરેનની ફેક્ટરીમાંથી મળેલી વિગત આધારે પોલીસે 58 કેસ કરી 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ જિલ્લાના પોલીસ વડાને ચાઇનીઝ દોરી સપ્લાય અંગે માહિતી આપવામાં આવી હતી. વિરેન પોતાની ફેક્ટરીમાંથી 95 જગ્યાએ ચાઇનીઝ દોરીની સપ્લાય કરી હતી. સપ્લાયરોની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામાં પક્ષી અભયારણ્યો માટે આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે. સેલવાસ રેડમાં પોલીસ અને પ્રશાસનનો પૂરતો સપોર્ટ રહ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ ચૌહાણ, સાણંદ.